ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે આપણે વાત કરીએ નંદી મહારાજની. તમે જ્યારે શિવાલય જતા હશો ત્યારે જોતા હશો કે નંદી મહારાજનો એક પગ આગળ હોય છે, બાકીના જે 3 પગ હોય તેની ઉપર તે બેઠા હોય છે. આનું કારણ શું છે? શાસ્ત્રમાં સુંદર વર્ણન છે, લખેલું છે. તો આજે આપણે જાણીએ તેના વિશે કે નંદી મહારાજનો એક પગ આગળ કેમ છે. ભગવાન મહાદેવ નિરંતર ધ્યાન અવસ્થામાં બેસવાવાળા દેવ છે. જ્યારે ભગવાન મહાદેવ જાગે અને તેને બહાર જવાનું થાય, ક્યાંય પણ જવાનું થાય, ધરતી ઉપર ભ્રમણ કરવાનું થાય, અથવા કોઈ પણ સ્વર્ગમાં જવાનું થાય, નર્કમાં જવાનું થાય, ક્યાંય પણ જવાનું થાય, ત્યારે ભગવાન મહાદેવ જ્યારે આદેશ કરે ને એટલે તરત જ ઊભા થઈ શકે. એટલા માટે નંદી મહારાજે એક પગ આગળ રાખ્યો છે. આનું કારણ આ જ છે. શિવભક્તો, નંદી મહારાજ છે ને નિરંતર ભગવાન મહાદેવની સેવામાં તત્પર છે. જેવા ભગવાન મહાદેવ કહે તરત જ ઊભા થઈ જાય. તમે સામાન્ય એક રેસ જોઈએ છે, બાળકોની દોડવાની રેસ જોઈએ છે, ત્યારે જ્યારે રેસ શરૂ થવાની હોય તે પહેલાં પોઝિશન લેવાની હોય છે, એક પગ આગળ રાખવાનો હોય છે. તેવું જ આ નંદી મહારાજનું. જ્યારે એમ કે શિક્ષક એમ કહે દોડો એટલે બધા છોકરા દોટ મૂકે છે. તે પહેલાં જે પોઝિશન લે છે ને તે તમે જોજો, એક પગ આગળ હોય છે. તેવું જ નંદી મહારાજનું છે. જ્યારે ભગવાન મહાદેવ તેને આદેશ કરે ને એટલે તરત જ ઊભા થઈ શકે. તેટલા માટે નંદી મહારાજ સદા એમ કહેવાય કે એક પગ આગળ રાખીને બેઠા છે. અને શાસ્ત્રોમાં બીજું એક પણ વર્ણન છે કે આપણો જે ધર્મ છે ને, કળિયુગમાં જે ધર્મ છે ને તે એક પગે ટકેલો છે. વિચાર કરો કે નંદી મહારાજનો એક પગ છે તે પણ અધૂરો બહાર છે, અને તેટલો જ આ કળિયુગમાં ધર્મ છે. બાકીના જે 3 પગ છે ને તે બેસી ગયા છે, ધર્મ બેસી ગયો છે. વિચાર કરો કે નંદી મહારાજનો 4થો પગ છે તે પણ તે વાળી લે તો ધર્મનો નાશ થઈ જાય. કળિયુગમાં ધર્મ રહે જ નહીં. વિચાર કરો કેટલો ધર્મ આ કળિયુગમાં ઓછો છે. તો હંમેશા આપણે ધર્મમય જીવન જીવવું જોઈએ. નંદી મહારાજની જેમ હંમેશા તત્પર રહેવું જોઈએ. ભગવાન શિવની સેવામાં, ધર્મ કરવામાં, સારા કર્મ કરવામાં હંમેશા આપણે તત્પર રહેવું જોઈએ. નંદી મહારાજ આપણને આ શીખવે છે. નિરંતર જો તમે ભગવાન મહાદેવનું આરાધન કરશો, નિરંતર ભગવાન મહાદેવની સેવા કરશો, નિરંતર ઓમ નમઃ શિવાયના જાપ કરશો, નિરંતર ઘરમાં ધર્મનો પ્રચાર કરતા રહેશો, સમાજમાં ધર્મનો પ્રચાર કરતા રહેશો, ધર્મનું આચરણ કરતા રહેશો, તો જીવનમાં તમે ક્યારેય દુઃખી નહીં થાવ. આ સનાતન સત્ય છે. નંદી મહારાજ આપણને શીખવે છે. કોઈ પણ કાર્ય હોય, શિવાલયનું કાર્ય હોય, કોઈ પણ દેવી દેવતાનું કાર્ય હોય, તો આ ધર્મ કરવા માટે આપણે તત્પર રહેવું જોઈએ. દાન દક્ષિણા તન મન ધનથી આપણે સેવા દેવી જોઈએ. ક્યારે પણ એમ કે પાછી પાની ન કરવી જોઈએ. નંદી મહારાજની જેમ એક પગ આગળ રાખવો જોઈએ. હંમેશા દાન દક્ષિણા દેવામાં એક પગ આપણો આગળ રહેવો જ જોઈએ. આ જ નંદી મહારાજ આપણને શીખવે છે. સુંદર એક નાની એવી વાત હતી કે નંદી મહારાજનો પગ આગળ શિકામે છે. શિવાલયમાં નંદી મહારાજનો પગ આગળ શિકામે છે. સુંદર એક નાની એવી વાત હતી. જો આ વાત તમને ગમી હોય તો વિડીયોમાં લાઈક આપજો, કોમેન્ટમાં હર હર મહાદેવ હર ઓમ નમઃ શિવાય લખજો, અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ હર અને ઓમ નમઃ શિવાય.